આ ચણા ક્યારના મેં અહીં સુકાવા મૂકેલા છે। હા ફ્રેન્ડ્સ, જ્યારે લીલા ચણા હતા ત્યારના આ ચણા આમના બહાર જ સુકાઈ ગયા છે। તો આજે આપણે આ લીલા ચણા એટલે કે સુકાઈ ગયેલા ચણાની આજે આપણે રેસીપી બનાવીશું। પરંતુ તે પહેલાંને હું આને અલગ કાઢી લઈશ કે જેવીથી જેની ચણા કેવી રીતે તેના છોડથી અલગ। તો બસ આવી રીતે એક લાકડાની મદદથી મેં છોડથી ચણા જુદા કરી નાખ્યા છે અને આવી રીતે હું પવનની મદદથી અને ઝાટકીને હું તેનાથી કચરો અલગ કરી લઈશ। તો ચણા કમ્પ્લીટ સાફ થઈ ગયા છે। હવે તેને આપણે અંદર લઈ જઈને સારી રીતે ધોઈ નાખીશું। તો તમે જોઈ શકો છો 1 વાટકી જેટલા ચણા રેડી થઈ ગયેલા છે। તો તેને હવે હું સારી રીતે 2 થી 3 પાણીથી હું ધોઈ નાખીશ, જેથી કરીને કોઈ કચરો હોય તો તે દૂર થઈ જાય। તો તમે જોઈ શકો છો ચણા એકદમ વ્યવસ્થિત ચોખ્ખા થઈ ગયા છે અને સારી રીતે પાણીથી ધોઈ નાખ્યા છે। તો આજે આપણે ચણાની એવી રેસીપી બનાવવાના છીએ કે જેને ચણા ન ભાવતા હોય ને તે પણ ખાતા થઈ જશે અને જે રેસીપી ખાશે તેને ખબર બી નહીં પડે કે આ ચણામાંથી બનાવી છે। તો એટલી બેસ્ટ ટ્રીક છે, ટિપ્સથી આપણે બનાવીશું। તો પહેલાં આપણે 4 થી 5 કલાક જેટલા આપણે ચણાને પલળવા દઈશું। તો મેં આ લીલા ચણાને ઓવરનાઇટ મેં સોક કરવા મૂક્યા હતા। તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ફૂલી ગયા છે અને હાથથી દબાવું છું તોય પણ થોડા પોચા પોચા થઈ ગયા છે। તો આ ચણા થોડા કાળા થઈ ગયા છે અને થોડા લીલા ચણા છે। તો હવે તેને આપણે તેનો ઉપયોગ સારી રીતે કરીશું। હવે તેને આપણે કુકરમાં બાફવા દઈશું। તો કુકરમાં 3 થી 4 સીટી આપણે લગાવીશું તો એકદમ ચણા એકદમ પોચા થઈ જશે। તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને આગળ વધારો તે પહેલાં મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને હા, મારી વિડીયો જો તમને પસંદ હોય અને આજની રેસીપી તમને પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને હા ફ્રેન્ડ્સ, બાજુમાં બેલ આઇકન છે તેને જરૂરથી પ્રેસ કરજો। તો મારી અવનવી વિડીયો જે ઘરની સિમ્પલ વસ્તુથી એક યુનિક રેસીપી તમારી સાથે હું શેર કરું છું, પ્રસ્તુત કરું છું। તો પ્લીઝ, મારી મહેનત ઘણી બધી લાગે છે તો પ્લીઝ મારી વિડીયોને થોડીક એક સપોર્ટ આપો અને લાઇક જરૂરથી કરજો। હવે અહીં 2 ગ્લાસ પાણી નાખ્યું છે અને 1 ચમચી જેટલું મેં મીઠું એડ કરીને હવે આપણે ચણાને બાફવા મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો ચણા બફાઈ ગયા છે। મેં ચણાને 4 સીટી વગાડી છે। તો હું ચણાને ફેરવીને જોઉં છું એકદમ પોચા રૂ જેવા થઈ ગયા છે। ચણામાંથી મેં પાણી અલગ કાઢી લીધું છે અને આ પાણી ફેંકવાનું નથી, આ પાણી પણ આપણે કામમાં આગળ લઈશું। તો ચણાને આપણે હવે એકદમ ક્રશ કરવાના છે। તો તમે આવી રીતે દસ્તાની અથવા તો પથ્થરની મદદથી પણ તમે આવી રીતે ઝીણા કરી શકો છો। અને જો તમારે ન કરવા હોય એવી રીતે તો મિક્સર જારમાં આવી રીતે પલ્સ ઉપર રાખીને ક્રશ કરી દેવાના અને જો તેમાં પાણીની થોડી જરૂર પડે તો આપણે જે બાફેલા ચણાનું પાણી હતું તે એડ કરીને સ્મૂથ પેસ્ટ મેં નથી બનાવી, થોડા અધકચરો જેટલી મેં પેસ્ટ રાખી છે। તો આવી રીતે આપણે બધા ચણાની પેસ્ટ બનાવી લઈશું। હવે આપણામાં નાખીશું મનગમતા મસાલા। તો મેં અહીં સ્ટાર્ટિંગમાં મેં મરચાંને સૂકવીને એનો પાવડર બનાવ્યો હતો, તો હું લીલા મરચાંનો પાવડર નાખું છું। તમારે જો તાજા લીલા મરચાં હોય તો તમે તેને એકદમ પેસ્ટ બનાવીને નાખી શકો છો। અહીં મેં લસણ અને ડુંગળી સ્કીપ કરી છે કારણ કે અત્યારે નવરાત્રિ હોવાથી હું ઘરમાં ડુંગળી અને લસણ વાપરતી નથી। સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે। અહીં આપણે સિમ્પલ મસાલાથી જ આપણે આ રેસીપી બનાવવાના છીએ। તમારે જો તમારા મનગમતા મસાલા તમારા હોય અને જો ઘરમાં બધા ખાતા હોય તો તમે આમે અજમો પણ તમે નાખી શકો છો, પરંતુ મેં અહીં હળદર નાખી છે અને મારા ઘરમાં જીરુંનો ઉપયોગ વધારે થાય છે તો મેં 1 નાની ચમચી ભરીને જીરું એડ કર્યું છે। ખટાશ માટે આમચૂર પાવડર મેં એડ કર્યો છે। તમે લીંબુ પણ આમાં નીચોઈ શકો છો, પરંતુ આમાં આપણે થોડું લિક્વિડનું પ્રમાણ ઓછું રાખવાનું છે, ડ્રાય આપણે મસાલો જ નાખવાનો છે। તો અહીં મેં ખટાશ નાખી છે જેથી કરીને થોડી ચપટી ભરીને મેં ખાંડ એડ કરી છે તો થોડો ચટપટો સ્વાદ આવે। હવે આ મિક્સરને બધું જ આપણે મિક્સ કરી લઈશું। અહીં આપણા મનગમતા શાકભાજી નાખીશું। અહીં હું ડુંગળીનો ઉપયોગ નથી કરવાની, જેથી કરીને એક મીડિયમ સાઇઝનો મેં બટાકો લીધો છે, તેને છોડીને અને છીણીની મદદથી મેં તેને છીણી લીધો છે અને તેને છીણી તમારે થોડી મોટા કાણાવાળી તમારે રાખવાની, જેથી કરીને આ રેસીપી જે આપણે બનાવીશું તે થોડી ક્રિસ્પી અને ક્રન્ચી બનશે। તો બટાકો મેં છીણી લીધો છે।
આમાં તમે ટામેટાં નાખી શકો છો, તમે ડુંગળી પણ નાખી શકો છો, કેપ્સિકમ નાખી શકો છો, ગાજર પણ નાખી શકો છો. અહીં મારી પાસે ટામેટું હતું પણ મેં ટામેટું સ્કીપ કર્યું છે અને અહીં બટાકાનું મેં છીણ લીધી છે. તો હવે આ બધું જ આપણે મિક્સ કરી લઈશું અને જેમ બને એમ તેમાં પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે. સમટાઈમ કેવું થતું હોય છે કે ચણા બાળકો ખાતા નથી હોતા અને કાળા ચણામાં ભરપૂર પ્રોટીન અને ખૂબ જ વિટામિન રહેલા છે. તો હવે આપણે આવી રીતે જો બનાવીને ખવડાવીશું ને તો બાળકો હોંશે ખાશે અને બાળકોને શરીરમાં પૂરતું પ્રમાણ મળી રહેશે. તો આગળ આપણે 1 કપ જેટલો મકાઈનો લોટ મેં લીધો છે. જો તમારી પાસે મકાઈનો લોટ ન હોય તો તમે ચોખાનો લોટ પણ તમે લઈ શકો છો. તેનાથી પણ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી રેસીપી બનશે. પરંતુ મારી પાસે મકાઈનો લોટ હતો જેથી કરીને તે મેં એડ કર્યો છે. તો કમ્પ્લીટ 1 કપ જેટલો મકાઈના લોટની મને જરૂર પડી છે અને એક સ્મૂથ લોટ બની ગયો હોય, બાંધ્યો હોય તેવો બંધાઈ ગયો છે. તો હવે તેને આપણે મનગમતા શેપ આપીશું જેથી કરીને આપણે તેને તળી શકીશું. તો અહીં મેં એકદમ પહેલાં તો ગોળ રાઉન્ડ કર્યું છે અને તેને તલની ઉપર સ્પ્રેડ કરી દીધા છે, એટલે કે તલ મેં ચોંટાડી દીધા છે અને પછી તેને પ્રેસ કર્યું છે. તો આવી રીતે પૂરી અથવા તો વડા જેવો મેં આકાર આપીને હું હવે તળી લઈશ. અને જો તમારે આવો ન કરવો હોય તો એકલા બોલ્સ બનાવીને પણ તમે આવી રીતે તલને આવી રીતે ચોંટાડીને પણ તમે તળી શકો છો. તો હવે આપણે આવી રીતે મનગમતા શેપ આપીને આપણે ગોળ રાઉન્ડ શેપ આપીને આપણે તળી લઈશું. મેં બાજુમાં તેલ ગરમ કરવા મૂકી જ દીધું છે અને હવે આપણે તળી લઈશું. હવે તળવામાં તેલને વધારે પડતું ગરમ કરવાનું નથી અને મીડિયમ ટુ લો ફ્લેમમાં રાખીને તળવાનું છે જેથી કરીને અંદરથી પણ શેકાઈ જાય અને એકદમ ક્રિસ્પી બને. અને આમાં મુખ્ય વાત એ છે કે આમાં આપણે બટાકાની છીણ નાખી છે ને તો જેથી કરીને આ નાસ્તો ખૂબ જ ક્રિસ્પી બનશે. અને હા, કોઈને પણ ખ્યાલ નહીં આવે કે આ નાસ્તો કાળા ચણામાંથી બનાવ્યો છે. તો ફ્રેન્ડ્સ, તમે આ નાસ્તો તમે સવારે પણ આવી રીતે બનાવી શકો છો. જો તમે ઓઇલ તમે ન ખાતા હોય તો તેને આપણે એક તવી ઉપર પણ થોડું તેલ ચોપડીને અથવા તો ઘી ચોપડીને પણ તમે આવી રીતે ક્રિસ્પી રીતે તમે શેકી શકો છો. તો અહીં 2 જ મિનિટમાં સરસ રીતે ક્રિસ્પી તળી લીધા છે. અને તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને હા, મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે, બાય બાય. જય ભારત.